તો રામ રામ ભાઈ બધાને, કેમ છો? બધા મજામાં જશો તો તમારું બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આપણા વ્લોગ ડેઈલી 8 વાગે આવી જશે આ જ ચેનલમાં આપણા. તો ભાઈ વ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ કરજો કે ભાઈ વ્લોગ કેવો લાગ્યો. તો આજ તો ભાઈ ઘરની સાફ સફાઈનું કામકાજ ચાલુ હોય, બધું સામાન બહાર કાઢી લીધું હોય આજે. આમાં તો ઓલું આપણું જે આ ઘઉંના બાચકા ને એ બધું હોય, એ તો એમને પડ્યું બારે આવો સામે પડ્યું જોયું બધું. આ બાજુ ગાટલા ને એ પડ્યું. આજ તો ઘરનું સાફ સફાઈનું કામ ચાલુ હોય. મારે થોડુંક વાડી કામ હે, આપણે વાડી કામ કરી 8 વાગ્યા પછી તડકો તપે એટલે વાડી કામ નથી જતું. સવારમાં વાડીનું કામ પતાવી નાખું એટલે 12 વાગે આપણે ફ્રી થઈ જાય, ગરમી ઓછી થાય, કામ પૂરું થઈ જાય. તો નીકળી વાડી જવા માટે. જો ભાઈ વાડી પૂગી આવી, બાઇક રાખી દીધી. હવે ટ્રોલી છોડાવવી પડશે આપણે. ત્યાંના ચેસીસ જોડાવવાની એટલે ખાતર પડ્યું હોય ભાઈ ટ્રોલીમાં. તો ભાઈ ખાતર ડેલામાં રાખી દીધું. આ 2 બાચકા હતા ઘરે, ટ્રોલી છોડાવી લીધી પહેલાં. ટ્રોલી છોડાવી દીધી. હવે જવાનું ડીઝલ કરાવવા. ડીઝલ આમાં હે નહીં, કાંટો આવ નીચે બતાવે. ડીઝલ ભરાઈ આવી એટલે પાણી વાળી ચેસીસ લેવા જ આવે. પૂગી 1100 લાગે, 1100 રખાઈ લીધું ડીઝલ. હવે દઈ એક વાડી આપણે રાપ લેવાની, પછી જાશું આપણી વાડી. તો ભાઈની વાડી ભૂગ્યા હતા ચેસીસ લેવા. હવે આ નીચે વાળા તો આ કાઢવા પડશે આપણે. આ તો આપણે કાંઈ કામના એ નહીં, આની જરૂર છે આ બેની. એટલે પહેલાં આ બેના નટ ખોલવા પડશે. એના પહેલાં હું આ જોડાવી લઉં, પછી એના નટ ખોલ નાખીને આ તો આપણે નથી લઈ જવાનું આ, એટલે આના અહીંયા રાખતા જશે. તો ભાઈ આપણે ચેસીસ જોડાવી લીધી. હવે આ નટ ખોલ નાખું, પછી આપણે તો આ બધું તો વાડી લઈ જશું. આ તો વાંધો નહીં આવે, ખાલી એક આપણે આ મૂકી જવાનું અહીંયા. તો એ ખુલી અને પછી જાય નીકળી વાડી જવા માટે. આપણી વાડી આવી રહી ભાઈ સામે જ છે. એક ભૂલ થઈ ગઈ આપણે. પપ્પાએ કીધું હતું કે ભાઈ આના નટ લેવાના હે, આ જે નટ લાગે ને એ નટ લેવાના હતા. હું ભૂલી ગયો, તકડમાં નીકળી ગયો હું હતી. હવે બાઇક લઈને જાઉં, અમે પડી બાઇક, નટ લેતો આવું ને તો વરી પાછું આંભરવાનું થશે મારે. મારું કામ આવું જોઈએ, એક લઈ આવું, એક વસ્તુ લઈ આવું એટલે ભૂલાઈ જાય. એટલે બીજો ધક્કો આપણો પાકો હોય જ ગામમાંથી આ લેવું, નટ ભૂલાઈ ગયા. હવે જઈને પહેલાં હું નટ લેતો. તો ભાઈ હવે હું નટ લેતો આવ્યો. આ થેલીમાં પડ્યા નટ. હવે આને આ ઊંધા લાગલ પડે ને સીધા કરવા પડશે. પાના લઈ ને સીધા કરી નાખું પહેલાં. તો ભાઈ તમારે ભાઈ આખું સેટઅપ તૈયાર કરી નાખ્યું. આ થોડીક કરારે એને સીધી કરવી પડશે, પછી કંટાળો થાય. આને લાંબી કરી નાખી થોડીક. તો ચાલુ કરી હવે સેટિંગ બદલાવી પડશે. અત્યારે તો આ રેડી છે, જોઈ કેવું હાલે. તો ભાઈ હજી આપણે એક ઉથલ વળી, હજી એક ઓર જ લીધી. આ જો હોજથી કરીને આટલા સુધી લઈ લીધી. ચાલુ ટ્રેક્ટરમાં મને ને વિડીયો ઉતારવામાં થોડો કંટાળો થાય. સ્ટારિંગ છે ને અમારું પાવર સ્ટારિંગ નથી, સાદું સ્ટારિંગ છે. એટલે હું એક હાથે ફોન પકડવામાં ને એક હાથે જો એક હાથ ચીપિયો આડોવડો કરવાનો હોય. અને આ સ્ટારિંગ થોડું ફીટ છે એટલે આમ વિડીયો ઉતારવામાં બરોબર નથી રહેતો. આ 2 આપવામાં રોકાઈ જાય સ્ટારિંગ અને કામમાં, એટલે તો હું વિડીયો નથી ઉતારતો ચાલુ ટ્રેક્ટરમાં. આ એક સેટિંગ કરવાનું હોય ને આમાં, એના હાથું કરીને 2 કલાકમાં નીકળી જશે. જો આવી રીતના ટ્રેક્ટર આવશે ને 1-2 કલાકમાં નીકળી જશે. તો ભાઈ રમતમાં ત્યાં ટ્વિસ્ટ આવી ગયો એક. હવે આની પાછળ આ લાકડું બાંધવાનું કેમ આ પપ્પા એ કે ખડ બરી જાય. આટલું ખડ ના બરે, મને એમ થાય. હા જો હાવ નીકળી ગયું. હવે આટલું ખડ તો બરી જ જાય ને. તો કે પાછળ આ બાંધ નાખી. જો ઓલી બાજુ સુધી ચાલુ કર્યું હતું, આટલે પૂગી આવ્યો. હવે આટલો ખૂણો બાકી. હવે કે આ લાકડું બાંધવું, બાંધ નાખી. બીજું શું, ના તો પડાશે નહીં. લાકડું બાંધી અને પાછું કરશું ચાલુ. હવે કાંઈક વસ્તુ લેવા ગયા, હાકર લેવા ગયા લગભગ, આમાં બાંધવા હતું. હાકર લઈને આવે કરી ચાલુ કામ. પાછું આપણે હતું એ નહીં, રાપ કાઢી નાખ્યા આખા દાડમમાં.
કલાક થયો મારા ખ્યાલથી. 1 કલાકમાં આવડે 3 એકડમાં કાઢી નાખી રામ. આમાં દાડમની ઓરની વચ્ચે જલ્દી થાય. બીજા ગેરમાં, બીજા લોમાં ને બીજા ગેરમાં ઓલા ફૂલ સ્પીડમાં જવા દેતો થાય ચપ્પડો. કામ થઈ ગયું ને ટ્રેક્ટર રાખી દીધું. હવે છાંય હવે જાશું કરે. હવે આપણે તો ભાઈ ઘરે ઉગે આપણું લેપટોપ ને આપણું ભાઈ જમવાનું. આ જમવામાં દાળ ભાત બનાવ્યા. મેં તો પહેલાં લેપટોપ ચાલુ કરી લઈએ આપણે. ખુરશી ભાઈ, આપણી ખુરશી ફર્યાવાળી ખુરશી હો ભાઈ. રૂમને કરી દી બંધ. અત્યારે મારી અમુક વસ્તુઓ રૂમમાં પડી લેવા જાય એટલે કેમ ના થયું ચાલુ ભાઈ? ના થયું છું ભાઈ. અમુક વસ્તુઓ રૂમમાં પડી. આ જો ભાઈ, આ ઘર સાફ કરી આવડું છે ને શું કેટલી પડી. આ સંચાના ટેબલ ઉપર તો આપણું લેપટોપ રહે. તો કરી આપણી લાઈવ સ્ટ્રીમ ચાલુ. પહેલાં હું જમી લઉં ને પછી કરશું લાઈવ સ્ટ્રીમ ચાલુ આપણી. તો કહી હવે અત્યારે વાગતા હતા સાંજના 6 વાગે ભાઈ. 6 વાગી ગયા સાંજના. કંટાળો આવતો તો મેં ક્યાં જાઉં. ભાઈની વાડી ગઈ, ભાઈ પીએ થોડો મળતો હું. ભાઈની વાડી ગયા નથી કેટલા દી ત્યાં. એ ભાઈની વાડી ગઈ અને જો આપણું સાફ સફાઈનું કામ બધું કરી નાખ્યું હોય. બધું સામાન રાખી દીધું હોય. સવારથી મારા મમ્મી આ કામમાં લાગ્યા હતા. હજી એ જ કામમાં સવારથી એક જ કામ કરે. છૂટાય નથી એમને લગાતાર કામ ચાલુ. ઘરનું કામ હોય તો ઘરનું કામ આખું દી કરે ને વાડીનું કામ હોય તો વાડીનું કામ આખું દી કરે. અને મમ્મી કામ એટલું કરે ભાઈ. મારાથી તો વાડીનું અડધોથી કામ કરું તો આપણી પૂરી થઈ જાય, કેપેસિટી પૂરી થઈ ગયા. મારા મમ્મી તો એમને પાણી વાળવાનું કામ હોય તો પાણી વાળે, દવા છાંટે તો આખો દી દવા છાંટે. હું તો 4-5 ટાઈમ દવા છાંટી મારા તળા. આ જો આ સવારતું ના બધા ભૂસા, ચાદર, કપડાં બધું આમ ધોવે. આ બધું સામાન બધું આ ધોયું. તો જાય ભાઈની વાડી. મને આવે કંટાળો આવે. ઊંડાઈને ચાવી લઈ નીકળી જાય ભાઈની વાડી. જો શેરીની બારે ગેટ ઉપર ઢૂસા ઉકાઈ દીધા. ભાઈ ભાઈની વાડી ભોગ્યા. બાઈક રાખી દીધી આપણે. હા ભાઈ પાણી વારે ભાઈ. હા ભાઈ જગાભાઈ જો કપામાં પાણી ચાલુ. જગાનો કપા મારી કપા જેમ જ છે. આગળ તો કાંઈ હોય જ નહીં. 15-12 ફૂટમાં તો કાંઈ ના હોય. આગળથી કદાચ ચાલુ થાય ઉગવાનું. બાકી આ કપા આવો ખબર ભાઈ. આવો કપા હોય ને તો કાંઈક 2 પાંદડે થાય. બાકી તો ભૂલી જ જવાનું કે 2 પાંદડે થાશું આપણે. આવો કપા ખબર આનું. આમાં જો આમાં 2 પાંદડી નહીં થાય. 2 પાંદડા ખરી જશે આપણે. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 12:30. એક કામથી બહાર ગયો તો અત્યારે ઘરે પહોંચ્યો. આપણું કામ ચાલુ કરશો વિડીયો એડિટિંગનું. તો વ્લોગને કરીએ અહીંયા પૂરો. અને જે આપણા વ્લોગમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આપણે આગળના વ્લોગમાં.